છોટાઉદેપુરના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપતો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમિકના પતિ જોઈ જતા તીક્ષ્ણ હથિયારો વડે ગંભીર ઇજાઓ પહોંચાડી પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી અને લાશ ઉકરડામાં સંતાડી દીધી હતી. છોટાઉદેપુરના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપતો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે ડોલરિયા ગામના ડેરી ફળિયામાં આરોપી શુક્લાભાઈ બારૈયા દ્વારા પોતાની પત્નીને મળવા આવેલ પ્રેમી કિશન રાઠવાને તીક્ષ્ણ હથિયારો વડે ઉપરા સાપડી શરીરના ભાગો પર શરીરના ઘા ઝીકી હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી દ્વારા પત્નીના પ્રેમીને ગળામાં ચાદર બાંધી 100 મીટર દૂર ખસેડી જઈ ઘરના પાછળના ભાગમાં આવેલ ઉકરડામાં લાશ સંતાડી દીધી હતી. તમામ હકીકતની વાત કરવામાં આવે તો ડોલરિયા ગામે નવા ગામનો કિશન રાઠવા પ્રેમિકા શુક્લીબેનને સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોય, તેથી આરોપીને ગમતું ના હોય. અવારનવાર આ બાબતને લઈ પત્નીના પ્રેમી કિશન રાઠવા સાથે આરોપી શુક્લા બારૈયા સાથે ઝઘડા કરતો હતો. ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ પ્રેમિકાને મળવા માટે કિશન રાઠવા ગયો હતો. તે સમયે આરોપી કિશનને તેની પત્ની સાથે જોઈ જતા આરોપી શુક્લા બારૈયાએ પત્નીના પ્રેમી કિશનને તીક્ષ્ણ હથિયાર વડે ગળામાં મોટા ઘા મારતા આરોપી જીવિત રહેતા આરોપી કુહાડી લાવી કુહાડીથી ઘા મારી પ્રેમીને મોતને ઘાટ ઉતારી આરોપીને કિશનના ગળામાં ચાદર બાંધી લાશને 100 મીટર દૂર ખસેડી જઈ આરોપીના ઘરના પાછળ ડાંગરના ખેતરમાં આવેલ ઉકરડામાં એક ઊંડા ખાડા કરી લાશને ખાડામાં સંતાડી દીધી હતી. ડોલરિયા ગામે કિશન રાઠવાની બાઇક, ચપ્પલ, ટી શર્ટ એમ કાર્ડ મળતા પરિવારને જાણ કરતા કિશનના પરિવારના સભ્યો નવાગામથી ડોલરિયા ગામે આવી તપાસ કરતા લોહીના ખાબોચિયા ખેતરમાં જોવા મળ્યા હતા અને ચંપલ દેખાયા હતા. ખસેડીને લઈ જતા અને નિશાન જોવા મળ્યા હતા. નિશાનના આધારે જોતા આરોપીના ઘરની પાછળ ઉકરડામાં એક ચાદર દેખાતા તેના ઉપરથી ઘાસ હટાવતા હાથ દેખાતા જોજ પોલીસને જાણ કરતા સ્થળ પર સરકારી પંચના રૂબરૂ લાશ બહાર કાઢતા કિશન રાઠવાની લાશ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી આરોપી શુક્લાને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપી પડી ભાંગી તેમને જ કિશનની હત્યા કર્યાનું કબૂલ્યું હતું અને પત્ની સાથે આડા સંબંધ હોવાને કારણે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી શુક્લા બારૈયાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ રાઠવા કુમારભાઈ કાલિયાભાઈ, ગામ નવાગામ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. આ કિશન છે મર્ડર થયેલો છે એ અમારો ભત્રીજો થાય છે. હવે સવારમાં હું ખેતરમાં 7 વાગે પાણી વાવતો હતો તે વખતે ફોન આવ્યો કે કિશનની બાઇક ડોલરિયા ગામમાં ડેરીની આસપાસ પડેલી છે અને તે બાઇક પડેલી છે થોડે દૂર છે અને ત્યાં થોડેક દૂર એના ચંપલ અને લોહીના ખાબચિયા ભરેલા દેખાય છે. આવું અમને જાણવા મળતા અમે ત્યાં જઈને તપાસણી કરી તો ખરેખર ત્યાં બાઇક દૂર હતી અને ત્યાં લોહીનો ખાબચિયા ભરેલું હતું અને ત્યાં ચંપલ અને એનું એટીએમ પડેલું હતું અને ત્યાંથી અમે દેખ્યું એટલે આવા ખરેખર કિશનની લાશ છે કે એવું અમને અનુમાન નહીં આવ્યું, પણ અમે પછી એને તપાસણી કરી ખરેખર આ બાઇકની છે એટલે કિશન છે આ રીતનું અમે ત્યાં તપાસણી કરતા ત્યાંથી ઢેચડીને લઈ ગયેલા હતા અને એ લઈ ગયેલા હતા ત્યાં લોહીના ટીપા પડતા ગયા હતા અને એ ઢેચડેલા ચીલા પર અમે તપાસણી કરતા ગયા તો ત્યાંથી અમારે લગભગ 100 ફૂટ દૂર જે જુકલાભાઈ વેસ્તાભાઈ એનું ઘર છે એ ઘરની બાજુમાં 20 ફૂટ ઘરની બાજુમાં ત્યાં એક ઉકરડો હતો. એ ઉકરડામાં ત્યાં લાશ દાટેલી અમને જોવા મળી. ત્યાં એક ચાદર અમને દેખાઈ ગઈ અને એ ચાદરના આધારે અમારે શંકાભાઈ કે ખરેખર આ જગ્યા પર લાશ છે. આ રીતનું અમે કરતા 100 નંબર પર અમે ડાયલ ફોન કર્યો અને પછી પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં તપાસણી કરતા બધું એનું પંચનામું કરતા પછી લાશ એને બારી કાઢતા 1 ફૂટ ઊંડા ખાડામાં દટાયેલી લાશ બારી કાઢી અને ખરેખર કિશનની લાશ હતી અને નગ્ન હાલતમાં એ લાશ જોવા અમને મળેલી અને એના પર મોઢા પર અને એને ખૂબ ઈજાઓ હતી. અમે દેખી દઈને પછી હવે એને ત્યાંથી કાઢીને પોસ્ટમોર્ટમ પર અમે ડોલરિયા આપણે જોજ મોકલાવેલી છે. અને અમારે તો એવી માગણી છે કે આ જે ઘટના બની એ ખૂબ દુઃખનીય ઘટના બની. આવી ઘટનાઓ કોઈ બનવી હોય નહીં જોવે, આવું કોઈ કૃત્ય કરવું હોય નહીં જોવે. હવે આ કિશનને કયા કારણથી એ જગ્યા પર એને બોલાયો કે પછી રસ્તામાં આવતેલાને એને પકડીને માર્યો કઈ રીતે એ પણ અમને કોઈ જાણવા મળ્યું નથી. પ્રેમ પ્રકરણ હવે એ અમને કોઈ જાણવા મળ્યું નથી એમ. એટલે અમારે તો એમ કેવું છે કે આ માણસને કડકમાં કડક સજા થાય અને બીજો માણસ પણ આવું કૃત્ય ખોટું કરતો ભૂલી જાય આવી સજા થાય એ જ અમારી માંગણી છે. બસ. શું નામ? મારું નામ રાઠવા કુમારભાઈ કાલિયાભાઈ.